ફાયર એનઓસી મામલે સતત બીજા દિવસે કડક કાર્યવાહી। ગૌરવ પથ પર આવેલા પ્રાગજી ટાવરની 27 દુકાનો અને 2 લિફ્ટ સીલ કરવામાં આવી। ફ્લેટ ધારકોને ફાયર એનઓસી લેવા 15 દિવસનો સમય અપાયો। રાજકોટમાં આવેલી ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર એનઓસી વગર ધમધમાતા હાઈરાઇઝ બિલ્ડિંગો અને કોમર્શિયલ બિલ્ડિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા 36 હાઈરાઇઝ એકમોને ફાયર એનઓસી મેળવી લેવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા વલસાડના ગૌરવ પથ પર આવેલા પ્રાગજી ટાવરના સંચાલકોને ફાયર એનઓસી મેળવવા સૂચના આપતા છતાં પ્રાગજી ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પરની 27 દુકાનો અને 2 લિફ્ટ પર તોપમારો કરવામાં આવ્યો હતો। પ્રાગજીએ ટાવરના મેનેજમેન્ટને 15 દિવસમાં ફાયર એનઓસી માટે કાર્યવાહી કરવા સૂચના આપી છે। જો તેમ કરવામાં નહીં આવે તો પ્રાગજી ટાવરના તમામ ફ્લેટ સીલ કરવામાં આવશે।